ગુજરાતમાં પ્રથમ વખત પોલીસ પરિવારની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સુરત પોલીસ કમિશનરના પત્ની સંધ્યા ગેહલોતના માર્ગદર્શન હેઠળ જરી જરદોશી તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારત સરકારની વસ્ત્ર મંત્રાલયની હેન્ડીક્રાફ્ટ વિભાગની અમી હેન્ડીક્રાફ્ટ્સ દ્વારા આયોજિત ડિઝાઇન એન્ડ ટેકનિકલ ડેવલપમેન્ટ વર્કશોપ જરી જરદોશીની તાલીમનું સમાપન થયું। તાલીમ લેનાર પોલીસ પરિવારની બહેનોને કેન્દ્ર સરકારના હેન્ડીક્રાફ્ટ વિભાગના આર્ટિઝન કાર્ડ તથા સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। સુરત એક ઐતિહાસિક શહેર છે। તાપી નદીને કિનારે વસેલા એ શહેરમાં પહેલાના સમયમાં વેપારીઓ જરીનો વેપાર કરતા। સુરત જે રીતે ટેક્સટાઇલ સિટી અને ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે એ રીતે ભારત અને વિશ્વમાં સુરતની જરી પ્રખ્યાત છે। સુરતની આ પરંપરાગત ઓળખને જાળવવા માટે સુરતની જરી જરદોશીમાંથી વિવિધ વસ્તુઓ જીઆઈ પ્રોડક્ટ સાથે બનાવી એને પ્રખ્યાત કરવા માટે અમી હેન્ડીક્રાફ્ટ્સ સંસ્થા કાર્યરત બની છે। 2024-25માં આ સંસ્થા દ્વારા 135 બહેનોને કેન્દ્ર સરકારના ટેક્સટાઇલ મંત્રાલયની હેન્ડીક્રાફ્ટ વિભાગની વિવિધ યોજનાઓ જેવી કે સમર્થ, ગુરુ, શિષ્ય પરંપરા દ્વારા તાલીમ આપવામાં આવી હતી। ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત પોલીસ પરિવારની બહેનો માટે પોલીસ કમિશનરના પત્ની સંધ્યા ગેહલોતના માર્ગદર્શનમાં 30 બહેનોને 10 દિવસની બેઝિક અને 30 દિવસની જરી જરદોશી ડિઝાઇન અને ટેકનિકલ ડેવલપમેન્ટ વર્કશોપની વિશિષ્ટ તાલીમ આપવામાં આવી। બહેનો આત્મનિર્ભર બને, વર્ક ફ્રોમ હોમ, પોતાના અનુકૂળ સમયે ઘરે બેઠા આ તાલીમ દ્વારા વિવિધ પ્રોડક્શન કરી શકે એ હેતુથી કતારગામની 30 બહેનોને જેઓએ સમર્થની તાલીમ લીધી હતી તેમને ડિઝાઇન અને ટેકનિકલ ડેવલપમેન્ટ વર્કશોપની તાલીમ આપવામાં આવી। આ બહેનોને કેન્દ્ર સરકારનો હેન્ડીક્રાફ્ટ વિભાગનો આર્ટિઝન કાર્ડ તથા સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા। આર્ટિઝન કાર્ડ દ્વારા ભવિષ્યમાં ગ્રામીણ સખી મેળા, ગાંધી શિલ્પ બજાર, મહિલા આર્થિક વિકાસ નિગમ, રેલવે સ્ટેશન, એરપોર્ટ ઉપર પોતાની હેન્ડીક્રાફ્ટની પ્રોડક્ટ બનાવી વેચાણ પણ કરી શકશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી સુરત પધાર્યા ત્યારે આ સંસ્થા દ્વારા બનાવેલા સુરતનો કિલ્લો તથા જરી જરદોશીના ખેસ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા। નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં બહેનો આત્મનિર્ભર બને, ઘરેથી કામ કરે, વર્ક ફ્રોમ હોમ અને સ્વાવલંબી બને એના માટે કેન્દ્ર સરકારની હેન્ડીક્રાફ્ટ વિભાગની એક જરી જરદોશીની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને બહેનોએ પ્રાથમિક બેઝિક તાલીમ લીધા પછી એમને ડિઝાઇન અને ટેકનિકલ ડેવલપમેન્ટ વર્કશોપ એટલે એ જરી જરદોશીની તાલીમ લીધા પછી એમાંથી વિવિધ ચીજ વસ્તુઓ કેવી રીતે બને અને એને આપણે વિશ્વવ્યાપી સ્તરે સ્કિલ ડેવલપમેન્ટ દ્વારા આગળ લઈ શકીએ એના માટેની તાલીમ હતી। 45 દિવસની આ તાલીમની અંદર બહેનો ખૂબ ઉત્સાહપૂર્વક જોડાઈ। 30 બહેનો કતારગામની અને 30 બહેનો પોલીસ પરિવારની બહેનો। પોલીસ પરિવારની બહેનોએ 10 દિવસની एक्स्ट्रा बेसिक तालीम पर ली थी। पहले मैं आपको बताती हूँ कि जरदोज़ी वर्ड कहाँ से आया। ये एक पर्शियन वर्ड है और जरदोज़ी 2 वर्ड से बना हुआ है, ज़र प्लस दोज़ी। ज़र का मतलब होता है सोना या चांदी के तार और दोज़ी का मतलब होता है एम्ब्रॉयडरी करना। तो पहले के टाइम पे, एंशियंट टाइम पे ना शाही पीरियड में वो सोने और चांदी के धागों से जो एम्ब्रॉयडरी की जाती थी उसको हम जरदोज़ी कहते हैं। लेकिन अब पॉसिबल नहीं है कि हम गोल्ड और सिल्वर के धागे से एम्ब्रॉयडरी करें। तो और हमारे सूरत में उस जरदोज़ी के धागे बनते हैं तो इस वजह से यहाँ पे जरदोज़ी का काम भी बहुत अच्छे से हो रहा है सूरत में। और हम मुझे दर्शना बहन के सहयोग से अपनी पुलिस परिवार की बहनों को इस एम्ब्रॉयडरी को सिखाने का मौका मिला। आज पुलिस हेडक्वार्टर खाते पुलिस परिवारना बहनों माटे जो है अमी हेन्डीक्राफ्ट तरफथी छेल्ला 45 दिवसथी जरी जरदोशी कामनी तालीम राखवामां आवी हती। जो एना आजे समापन थई रह्या छे। साथोसाथ शहेरमां बीजा जो अमारा 30 जेटला बीजी बहनों छे एना कुल मिलाईने 60 जेटला लोकोना आजे तालीम पूर्ण थई छे। अपना गुजरात सरकारना सूचना पर छे कि अपना पुलिसना परिवार माटे सतत एना स्किल डेवलपमेंट माटे जो काम थती रहे जो जेना लीधे आ जो बहनों होय छे अमारे कॉन्स्टेबल्सना वाइफ होय छे, एना तो सीनियर अधिकारीओना वाइफ होय छे, तो आ लोको जो अपना पोताना जो एना एक कला छे, एक एना स्किल छे एना भी एना डेवलप करी शके। साथोसाथ जो खूब सरस जो सोर्स ऑफ इनकम भी अपना जनरेट थई शके छे। આ કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ, સુરતના કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી,
પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, મેયર દક્ષેશ માવાણી ઉપસ્થિત રહ્યા હતા. સુરતના સચિન પોલીસ મથકમાં આરોપીઓ પર પોલીસની ક્રૂરતા અને ત્રાસના આક્ષેપ બાદ 9મા એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા 4 પોલીસ કર્મીઓ વિરુદ્ધ ફોજદારી તપાસનો હુકમ આપવામાં આવ્યો છે. આરોપીઓએ કોર્ટમાં જણાવ્યું હતું કે તેમની પર એટલી હદે અત્યાચાર કરવામાં આવ્યા કે બાથરૂમ કરવાની જગ્યાએ પેટ્રોલ અને મરચું પાવડર નાખી દેવામાં આવ્યું. સાથે જ પોલીસ દ્વારા ધમકી પણ આપવામાં આવી કે જો તેઓ ફરિયાદ કરશે તો ગુજસી ટોકનો કેસ લગાવી તેમને આખી જિંદગી જેલમાં સળાવી દેવામાં આવશે. ફેબ્રુઆરી 2024માં સચિન પોલીસે લૂંટ અને અન્ય ગુનાઓના આરોપસર 3 શખ્સ રાકેશ પ્રકાશભાઈ વાઘ, સુબોધ ધર્મેન્દ્ર રામાણી અને સૌરભ ઉર્ફે સૌરભની ધરપકડ કરી હતી. પરંતુ જ્યારે આ ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે તેમણે સચિન પોલીસ મથકમાં શારીરિક અને માનસિક ટોર્ચર ગંભીર ઘટના અંગે કોર્ટમાં જણાવ્યું હતું. આરોપીઓએ કોર્ટમાં આપેલા નિવેદન મુજબ પોલીસ સ્ટેશનના ઉપરના માળે લઈ જઈ તેમના હાથ પગ બાંધીને માર મારવામાં આવ્યો. પછી શૈતાન નામના ડ્રાઈવરે બોટલમાં પેટ્રોલ લાવ્યું અને પોલીસ કર્મીઓએ બાથરૂમ કરવા જતી જગ્યા પર પેટ્રોલ અને મરચું પાવડર ઇન્જેક્શન વડે નાખ્યું. આ દરમિયાન સત્યમેવ જયતે લખેલી પટ્ટી લાવી ગાળો આપતા પોલીસ કર્મીઓએ સતત માર માર્યો અને આરોપીઓએ કોર્ટમાં એવું પણ જણાવ્યું કે પોલીસે તેમના પર કોર્ટમાં ન જવા માટે દબાણ કર્યું અને ધમકી આપી કે જો તેઓ પોલીસ વિરુદ્ધ જજ સમક્ષ વાત કરશે તો ગુજસી ટોકનો કેસ લગાવી તેમને આખી જિંદગી માટે જેલમાં મોકલી દેવાશે. કોર્ટ દ્વારા નવી સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસરની જુબાની અને મૌખિક પુરાવાઓના આધારે સચિન પોલીસ સ્ટેશનના 4 પોલીસકર્મી વનાર, પિતાંબર, નારાયણ અને જયપાલ વિરુદ્ધ આઈપીસી કલમ 115(2), 351(2) અને 54 મુજબ ગુનો નોંધવાનો હુકમ કરવામાં આવ્યો છે. સુરત શહેરમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંતર્ગત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે LIC વીમો લેવાશે. આ નિર્ણય અંતર્ગત વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન આર્થિક સુરક્ષા મળશે. આ પહેલ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો માટે મોટી રાહત સાબિત થશે. વિદ્યાર્થીઓ માટે સ્વખર્ચે વીમો લેવાનો નિર્ણય લેનારી VNSGU ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી હશે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની જ્યારે 60 વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે એના ભાગરૂપે શૈક્ષણિક વર્ષ 2025-26 માટે યુનિવર્સિટી પરિસરમાં અભ્યાસ કરતા 7,000 કરતાં વધારે વિદ્યાર્થીઓનો LIC એટલે કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાસેથી ડાયરેક્ટ સીધા અધિકારીઓ સાથે સંકલન કરીને અમારી એજ્યુકેટિવ કાઉન્સિલે જીવન વીમો 1 વર્ષ માટેનો લેવાનો નિર્ણય લીધો છે તેવું કુલપતિ કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું. જેનાથી વિદ્યાર્થી વર્ષ દરમિયાન નાની મોટી ઈજા થાય કે કોઈ કારણસર એનો મોટો જીવલેણ અકસ્માત થાય તેવા સંજોગોમાં આર્થિક વળતર સામાન્ય રીતે વાલી પર જતો હોય છે. એ સંદર્ભમાં આ LIC દ્વારા જ સીધો એને આર્થિક વળતર મળી જાય અને આને માટેનું જે પ્રીમિયમની જે વ્યવસ્થા છે એ યુનિવર્સિટી પોતાના ખર્ચે આ પ્રીમિયમ ભરશે. પ્રણામ. આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની જ્યારે 60 વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે એના ભાગરૂપે શૈક્ષણિક વર્ષ 25-26 માટે યુનિવર્સિટી પરિસરમાં અભ્યાસ કરતા 7,000 કરતાં વધારે વિદ્યાર્થીઓનો LIC એટલે કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાસેથી ડાયરેક્ટ સીધા અધિકારીઓ સાથે સંકલન કરીને અમારી એક્ઝિક્યુટિવ કાઉન્સિલે જીવન વીમો 1 વર્ષ માટેનો લેવાનો નિર્ણય લીધો છે. વધુમાં તેમણે જણાવ્યું કે પ્રીમિયમની રકમ અંગે અધિકારીઓ જોડે હજુ હમણાં નિર્ણય આવ્યો છે એટલે જેવો નિર્ણય થશે એટલે તરત એ રકમનો અમે પ્રીમિયમ ભરી દઈશું, જેથી શૈક્ષણિક વર્ષ 2025-26થી અમલમાં આવી શકે. આનાથી યુનિવર્સિટીને એ ફાયદો થાય છે કે વિદ્યાર્થીઓને અને વાલીઓને એક પ્રકારની આર્થિક સુરક્ષા મળશે. આ રીતે વિદ્યાર્થીઓ સરળતાથી યુનિવર્સિટીમાં નિર્ભયપણે અભ્યાસ કરી શકશે. આ અમારી એજ્યુકેટિવ કાઉન્સિલે અને તમામ અધિકારી મંડળના સભ્યોએ નિર્ણય લીધો છે. નોટબંધી અને કોરોના કાળને કારણે રત્ન કલાકારોના પરિવારની પરિસ્થિતિ વધુ કથળી રહી છે. આ કારણોસર રત્ન કલાકારોના પરિવારના સભ્ય આપઘાત કરી રહ્યા છે. તેવા સમયે સરકાર દ્વારા રત્ન કલાકારો માટે યોજના જાહેર કરવી જોઈએ.
આ માટે વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી. આગામી 30 માર્ચના રોજ હડતાલ અને કતારગામથી કાપોદ્રા હીરાબાગ સુધીની એકતા રેલીનું એલાન કરવામાં આવ્યું છે. આ માટે સુરતની હીરા માર્કેટ અને કારખાનાઓમાં બેનરો લગાવવામાં આવ્યા છે. આ હડતાલમાં વધુમાં વધુ રત્ન કલાકારો જોડાય તે માટે સોશિયલ મીડિયા પર વિડીયો થકી અપીલ કરવાની સાથે હડતાલમાં જોડાવા માટે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આહવાન કરવામાં આવ્યું છે. આ સાથે કતારગામ વિસ્તારમાં જ્યાં મોટી સંખ્યામાં કારખાનાઓ આવેલા છે ત્યાં ઢોલ વગાડીને હડતાલમાં જોડાવા અપીલ કરવામાં આવી રહી છે. ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતે 10 માર્ચે સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી રત્ન કલાકારોની સમસ્યાઓ અંગે સરકારનું ધ્યાન દોર્યું હતું. સંગઠન દ્વારા 30 માર્ચ 2025ના ઉદ્યોગ બંધ રાખવાની ચેતવણી આપવામાં આવી છે. આ સાથે રત્ન કલાકાર એકતા રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જે ગાંધી ચિંધ્યા માર્ગે કાઢવામાં આવશે. રેલી માટે પોલીસ વિભાગ પાસે પરમિશન માટેની અરજી કરવામાં આવી છે. હીરા ઉદ્યોગના રત્ન કલાકારો પગાર અને ભાવ વધારો તથા સરકાર રત્ન કલાકારોને આર્થિક મદદ કરે એવી માંગ સાથે 30 માર્ચ 2025ના રોજ અહિંસક સ્વયંભૂ હડતાલમાં જોડાશો, કેમ કે છેલ્લા ઘણા વર્ષોથી રત્ન કલાકારોના પગાર કે ભાવમાં કોઈ વધારો થયો નથી. મોંઘવારી દિન પ્રતિદિન વધી રહી છે. ત્યારે રત્ન કલાકારોના પગાર વધવાને બદલે ઘટી રહ્યા છે. ત્યારે રત્ન કલાકારો માટે બેંકની લોનના હપ્તા ભરવા, બાળકોની શિક્ષણની ફી ભરવી, મકાનના ભાડા ભરવા અને પોતાના પરિવારનું ઘર ગુજરાન ચલાવવું ખૂબ મુશ્કેલ બની ગયું છે. જેથી આપણે હવે હડતાલ પાડવાનું નક્કી કર્યું છે. ભાઈઓ, જેમાં તમારે સાથ સહકાર આપવાનો છે, કેમ કે તમારો સાથ સહકારથી જ મજબૂત સંગઠન બનશે અને આપણી એકતા જ આપણી શક્તિ છે. આવનારી 30/3/2025 ના રવિવારના રોજ હીરા ઉદ્યોગની અંદર સમગ્ર સ્વયંભૂ બંધ પાડવા માટેનું એક એલાન કરવામાં આવેલ હતું. અને આ એલાન કરવાનું પાછળનું કારણ છે કે 10 વર્ષથી આ રત્ન કલાકારોનો પગારમાં વધારો કરવામાં નથી આવ્યો અને જ્યારે મંદી આવે છે ત્યારે રત્ન કલાકારોના પગાર કાપી નાખવામાં આવે છે. અમારો જે ઉદ્દેશ્ય છે એ ઉદ્દેશ્યને આપની સમક્ષ મૂકું છું કે કાયમિક માટે રત્ન કલાકારોને સેફ અને સિક્યોર રોજગારી, કાયમિક માટે દર વર્ષે 10% થી 5% ભાવ વધારો થવો જોઈએ, એની એક ઉચ્ચ સ્તરીય કમિટી બનવી જોઈએ. આ બાબતે અમે રત્ન કલાકારોને હડતાલનું એલાન કરવામાં આવેલ હતું. આમાં આપણી જે પડતર માંગણીઓ છે એ બાબતે પણ આપણે સરકાર સમક્ષ રત્ન કલાકારોને અધિકારો માટે અને એક હડતાલનું એલાન કરવામાં આવ્યું હતું. અને હડતાલની તારીખ છે 30/3/2025 અને સ્થળ જ્યાં આપણે ભેગું થવાનું છે એ સ્થળ છે કતારગામ દરવાજા પુલની નીચે. તો હીરા ઉદ્યોગની અંદર કામ કરતા તમામ રત્ન કલાકારોને હું વિનંતી કરવા માંગુ છું કે 30/3/2025 ના રોજ રવિવારના દિવસે 9 વાગે, સવારે 9 વાગે તમામ રત્ન કલાકારો કતારગામ દરવાજા એકઠા થાય અને શાંતિપ્રિય રીતે ગાંધી ચિંધ્યા માર્ગે આપણે આપણી માંગોને સરકાર સમક્ષ પહોંચાડવા માટેનું એક જનસમૂહ, એક એકતા બને રત્ન કલાકાર એકતા રેલીનું આયોજન કરે છે. તો તમામ રત્ન કલાકારોને પધારવા અમારી નમ્ર વિનંતી છે. આભાર. રાજ્ય સરકાર દ્વારા 2 દિવસમાં એક્શન પ્લાન તૈયાર કરવાની ખાતરી આપી હતી, પરંતુ હજી સુધી કોઈ નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી. રત્ન કલાકારોની સતત અવગણના થતી હોવાના આક્ષેપ સાથે ડાયમંડ વર્કર યુનિયને ઉગ્ર આંદોલનની ચેતવણી આપી છે. તો હવે સમય છે એક વિરામનો. ગુજરાતની જનતાનો અવાજ. તમારી સમસ્યા માટે અમે ઉઠાવીશું અવાજ. સરકારના દરેક નિર્ણયના સમાચાર પહોંચશે જન સુધી. સરકાર અને જનતા વચ્ચે બનશે જોડવાની કડી ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. સમસ્યા તમારી, લડત અમારી. ગુજરાતનો અવાજ, દેશની ધડકન. જનતાની સાથે, સમયની સાથે. હંમેશા અગ્રેસર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સોશિયલ મીડિયા મારફતે સાયબર ક્રાઇમના કેસમાં વધારો થઈ જવા પામ્યો છે. ત્યારે જાણીતા ચહેરાઓના ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બનાવના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. આવી જ ઘટના હવે ગુજરાતના શિક્ષણ
રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસરિયા સાથે બની છે. તેમના નામનું ફેસબુકમાં એક ફેક એકાઉન્ટ બન્યું હોવાથી તેમણે ફેસબુક પોસ્ટ મૂકીને ફેક આઈડી પરથી રિક્વેસ્ટ કે મેસેજ આવે તો એકાઉન્ટને રિપોર્ટ કરવા અપીલ કરી છે. પ્રફુલ્લ પાનસરિયાએ ફેસબુકમાં પોસ્ટ મૂકી લખ્યું છે કે મારા નામથી ગત રાત્રે 27 માર્ચ 2025 11:30 કલાકે કોઈએ ફેસબુક પ્રોફાઇલ બનાવી હોવાનું મારા ધ્યાને આવ્યું છે. કોઈ અજાણી વ્યક્તિએ મારા ફેક એકાઉન્ટ દ્વારા નાગરિકો અને કાર્યકર્તાઓમાં ગેરસમજ ફેલાવવાનો પ્રયાસ કર્યો છે. આ અંગે મેં સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટમાં અધિકૃત ફરિયાદ નોંધાવી છે. આ એકાઉન્ટ મારું નથી અને આ પરથી કરવામાં આવેલા કોઈપણ સંદેશા અથવા માંગણીઓ પર વિશ્વાસ ન કરશો. આ ફેક ફેસબુક પ્રોફાઇલ પરથી કોઈએ પણ સંપર્ક સાધવો નહીં. હું તમામ નાગરિકોને નમ્ર વિનંતી કરું છું કે આવા ખોટા એકાઉન્ટ સામે સાવચેત રહે અને કોઈ પણ વ્યક્તિના પ્રલોભનમાં ન આવે. જો તમે આ પ્રકારની પ્રવૃત્તિઓનો અનુભવ કરો તો તુરંત જ સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટમાં જાણ કરો. તેમજ નીચે ફેક ફેસબુક લિંક આપેલી છે જેના ઉપર આપ સૌ આ પ્રોફાઇલને ક્લિક કરીને રિપોર્ટ સ્પેમ કરશો. મોટા પ્રમાણમાં લોકો ફેસબુકનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે તેનો દુરુપયોગ પણ વધી રહ્યો છે. ફેસબુક દ્વારા છેતરપિંડી કરનારા ઠગ સામાન્ય લોકોને પોતાની જાળમાં ફસાવી રહ્યા છે. સ્કેમર્સ ફેક ફેસબુક એકાઉન્ટ ક્રિએટ કરીને લોકોને તેના ફ્રેન્ડ અને સંબંધીઓના નામે નિશાન બનાવી રહ્યા છે. ઠગ ફેક ફેસબુક આઈડી બનાવી મદદના નામે લોકોને લૂંટી રહ્યા છે. અગાઉ પણ ગુજરાતમાં ઘણા નેતાઓ અને પોલીસના ફેક એકાઉન્ટ બની ચૂક્યા છે. આ પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું પણ ફેક એકાઉન્ટ બન્યું હતું. તો સુરતમાં બીઆરટીએસ રૂટ પર ખાનગી વાહનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. બીઆરટીએસ રૂટ પર ખાનગી વાહનો ગેરકાયદેસર વાહન ચલાવતા લોકોના ઓળખ માટે સીસીટીવી કેમેરા લગાવાયા છે. સીસીટીવી કેમેરાના માધ્યમથી ગેરકાયદેસર વાહન ચલાવતા લોકોને આપવામાં આવેલા ઈ ચલણ મેમો આવશે. અને ઉધના દરવાજાથી સચિન બીઆરટીએસ રૂટમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. બીઆરટીએસ રૂટમાં સ્વિંગ ગેટની બેદરકારી બદલ જવાબદાર એજન્સીને 2 વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે. બીઆરટીએસ રૂટ પર ફક્ત બીઆરટીએસ બસ અને ઇમરજન્સી સેવાઓના વાહનોને જ પ્રવેશ મળશે. જો કોઈ ખાનગી વાહન આ રૂટમાં પ્રવેશ કરશે તો સીસીટીવી કેમેરા તેને સ્કેન કરી વાહન માલિકના સરનામે સીધું ઈ ચલણ મેમો મોકલશે. સુરતમાં બીઆરટીએસ રૂટ પર ખાનગી વાહનો પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે અને હવે સીસીટીવી કેમેરા દ્વારા ગેરકાયદેસર વાહન ચલાવતા લોકોની ઓળખ કરી ઈ ચલણ મેમો મોકલવામાં આવશે. ઉધના દરવાજાથી સચિન બીઆરટીએસ રૂટમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. બીઆરટીએસ રૂટમાં સ્વિંગ ગેટની બેદરકારી બદલ જવાબદાર ટેકનોગ્રેટ એજન્સીને 2 વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. બીઆરટીએસ રૂટ પર ફક્ત બીઆરટીએસ બસ અને ઇમરજન્સી સેવાઓના વાહનોને જ પ્રવેશ મળશે. જો કોઈ ખાનગી વાહન આ રૂટમાં પ્રવેશ કરશે તો સીસીટીવી કેમેરા તેને સ્કેન કરી વાહન માલિકના સરનામે સીધું ઈ ચલણ મેમો મોકલશે. સૌથી લાંબો બીઆરટીએસ કોરિડોર ધરાવતી સુરત મહાનગરપાલિકા માટે બંધ પડેલા સ્વિંગ ગેટ મોટો માથાનો દુખાવો બની ગયા છે. 4 કરોડના ખર્ચે 276 સ્વિંગ ગેટ ઇન્સ્ટોલ કરાયા હતા, પરંતુ એમાંના 75% ગેટ તૂટેલા અથવા બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું છે. બીઆરટીએસ રૂટ પર ખાનગી વાહનો અટકાવવા માટે 4 કરોડ ખર્ચાયા હતા. 276 સ્વિંગ ગેટમાંથી 75% ગેટ હાલ કાર્યરત નથી. જોકે એજન્સીને સુધારવા માટે તક આપવામાં આવી પણ નિષ્ફળ નીવડતા તેને 2 વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. આ શહેરમાં નવેસરથી બીઆરટીએસ કોરિડોર રૂટ જે આપણા અલગ અલગ 45 રૂટ છે, આ 45 રૂટ પર આપણે કોઈપણ પ્રાઇવેટ વાહન આ બીઆરટીએસ કોરિડોરની અંદર આપણે પસાર ના થાય એના માટે એને કેવી રીતે અટકાવી શકાય એના માટે આપણે હવે એની અંદર આપણે કેમેરા મૂક્યા છે. હાલ આપણે એક કેમેરો ઉધનાથી સચિન જે રસ્તો છે જોટ હાઉસ બોટલીભાઈ પાસે ત્યાં એક આપણે કેમેરા હમણાં એક મુકાયો છે અને એનાથી કેવી રીતે આપણે નિયંત્રણ કરી શકીએ. આપણે ટ્રાફિક સાથે સંકલન કરીને હવે પ્રાઇવેટ વ્હીકલ એમાંથી પસાર થશે છે, એનો સીધો નંબર પ્લેટ સાથે એ કનેક્ટ થશે અને એને એના ઘરે ઈ ચલણ જશે. ઈ ચલણ મારફતે એને મોટો દંડ થવાનો છે. એટલે અમે શહેરના રહીશોને અમે જણાવવા માંગીએ છીએ તમે હવે આપણા કોરિડોરની અંદર તમારું પ્રાઇવેટ વ્હીકલ તમે ચલાવતા નહીં. અમારી બસને જે અવગડતા પડે છે અને જે વારંવાર એક્સિડન્ટો થાય છે
એક્સિડન્ટો બી ખૂબ થયા છે. એટલે આ સુધારા લાવવા માટેના અમારા પ્રયત્ન છે. હવે આવનારા 25-26ના બજેટની અંદર અમે 50 લાખ રૂપિયાની એમાં જોગવાઈ પણ કરી છે. અન્ય રૂટો પર ઉધના દરવાજાથી સચિન રૂટ પર આપણે સક્સેસ થયા પછી અન્ય રૂટ પર પણ આપણે કેમેરા મૂકી દેવાના છે. ટ્રાન્સપોર્ટ વિભાગના ચેરમેન સોમનાથ મરાઠેએ જણાવ્યું હતું કે વર્ષ 2016માં સ્થાયી સમિતિ દ્વારા ટેકનોગ્રેડ એજન્સીને સ્વિંગ ગેટ માટે મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ અનેક ખામીઓ સામે આવી. અનેકવાર ચેતવણી અપાઈ, તેમ છતાં બેદરકારી દાખવતા એજન્સીને બ્લેકલિસ્ટ કરાયા છે. બીઆરટીએસ રૂટમાં ફક્ત બીઆરટીએસ બસ અને ઇમરજન્સી વાહનો જ મંજૂર છે. આ રૂટ પર ગેરકાયદેસર રીતે વાહન ચલાવનારાઓ માટે હવે સખત પગલાં લેવામાં આવશે. જો કોઈ ખાનગી વાહન ગેરકાયદેસર રીતે બીઆરટીએસ રૂટમાં આવશે તો સીસીટીવી કેમેરાથી ગાડીની નંબર પ્લેટ સ્કેન કરીને સીધું ઈ-ચલણ મેમો મોકલાશે. ખાનગી વાહન ચાલકો માટે કોઈ જ છૂટછાટ રહેશે નહીં અને દંડ ભરવો ફરજિયાત રહેશે. સુરત જિલ્લાના માંડવી તાલુકાના તડકેશ્વર ગામમાં પોલીસે ગૌવંશ કત્લના કેસમાં મોટી કાર્યવાહી કરી છે. પોલીસને મળેલી બાતમીના આધારે તડકેશ્વર ગામની નવી નગરી વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. માંડવી પોલીસ સ્ટેશનના એએસઆઈ હાર્દિકસિંહ ભરતભાઈને મળેલી બાતમી મુજબ મોહમ્મદ ઇકબાલ રાજા નામનો શખ્સ પોતાના ઘરના પાછળના વાડામાં વાછરડાઓને રાખીને તેમનું કતલ કરી રહ્યો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને સ્થળ પર રેડ પાડી હતી. રેડ દરમિયાન પોલીસે 8 વાછરડી અને 2 વાછરડા મળી કુલ 10 પશુઓને બચાવ્યા હતા, જેમની કિંમત ₹60,000 આંકવામાં આવી છે. આ ઉપરાંત સ્થળ પરથી 450 કિલો ગૌમાંસ પણ જપ્ત કરવામાં આવ્યું છે, જેની કિંમત ₹45,000 છે. આરોપી મોહમ્મદ ઇકબાલ અહમદ રાજાની ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી કતલ માટે વપરાયેલા 7 છરા, લાકડાના ટુકડા, તાળપત્રી અને પ્લાસ્ટિકના ટબ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. માંડવી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને સ્ટાફને બાતમી મળેલી કે તડકેસર નવી નગરી ફળિયામાં રહેતો એક ઈસમ છે, એ પોતાના ઘરની પાછળ ફળિયામાં અમુક ગાયો છે એને બાંધેલી છે અને ગૌ કતલ કરી રહ્યો છે. એ બાતમી આધારે પોલીસ છે એને ટીમ બનાવી અને આજરોજ તડકેશ્વર ખાતે આ જે આરોપી છે મોહમ્મદ ઇકબાલ રાજા, એના ઘરે રેડ કરતા એના ઘરમાંથી 450 કિલો ગૌમાંસ અને એના ઘરની પાછળ બાંધેલી કુલ 8 વાછડીઓ અને 2 વાછડાઓ એમ મળી કુલ 10 ગૌવંશ છે એ મળી આવેલ છે. આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 અને ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. બચાવાયેલા પશુઓને પાંજરાપોળમાં મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે. વરાછાના જગદીશનગરમાં સુરત મહાનગરપાલિકાના કચરો એકત્રિત કરતા એક ટેમ્પાના ચાલકે બાઇકને ટક્કર મારી દેતા બાઇકને નુકસાન કર્યું હતું. અકસ્માતને પગલે 3 બાઇકને ટક્કર મારી હતી. ટક્કરને કારણે બાઇકનો આગળનો ભાગ એટલે કે હેડલાઇટ સહિતનો ભાગ કચ્ચળ ઘાર થઈ ગયો હતો. સંજયનગરમાં ડોર કરેક્શન કરવા જતી સુરત મહાનગરપાલિકાની ગાડી કે જે રીતે બેફામ રીતે ગલીની અંદર ઘૂસી હતી તેના સીસીટીવી સામે આવ્યા છે. સુરતમાં બેફામ રીતે દોડતા પાલિકાના કેટલાક ટેમ્પા અને અન્ય વાહન ચાલકોની બેદરકારીને લીધે ગંભીર અને જીવલેણ અકસ્માતોની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે. વરાછાના જગદીશનગરમાં સુરત મહાનગરપાલિકાના કચરો એકત્રિત કરતા એક ટેમ્પાના ચાલકે બાઇકને ટક્કર મારી દેતા બાઇકને નુકસાન થયું હતું. અકસ્માતને પગલે સ્થળ ઉપર કેટલાક લોકો પણ ભેગા થઈ ગયા હતા. તેમજ ટેમ્પા ચાલક સામે ફૂલ સ્પીડ અને નશામાં હોવાનો આક્ષેપો કરી હોબાળો મચાવ્યો હતો. વરાછાના જગદીશનગરમાં સુરત મહાનગરપાલિકાના કચરો એકત્રિત કરતા એક ટેમ્પાના ચાલકે બાઇકને ટક્કર મારી દેતા બાઇકને નુકસાન થયું હતું. જ્યારે અકસ્માતને પગલે સ્થળ પર કેટલાક લોકો પણ ભેગા થઈ ગયા હતા. તેમજ ટેમ્પા ચાલક સામે ફૂલ સ્પીડ અને નશામાં હોવાનો આક્ષેપો કરી હોબાળો મચાવ્યો હતો. શહેરના વરાછા ખાતે આવેલા જગદીશનગરમાં અકસ્માતની ઘટના બની હતી. એસએમસીના એક ટેમ્પા ચાલકે 3 બાઇકને ટક્કર મારી દીધી હતી. ટક્કરને કારણે બાઇકનો આગળનો ભાગ એટલે કે હેડલાઇટ સહિતનો ભાગ કચ્ચર ઘાણ થઈ ગયું હતું. મેં સવારે ગાડી પાર્કિંગ કરી, બરાબર છે. ગાડી પાર્કિંગ કરીને હું ખાતામાં ગયો. એસએમસીની ગાડી ફૂલ સ્પીડમાં આવી અને ગાડીઓ 2-3 ગાડીઓને ભટકાડી, પણ જોતા એવું લાગ્યું હતું કે ભાઈઓ બધા ભાગાદોડ થઈ ગયા અને ભાઈ પીધેલો હોય છે, હાલતમાં હશે એવું લાગ્યું મને, બરાબર છે. હવે આવી રીતના કદાચ ને કોઈ માણસ વચ્ચે આવી ગયો હોય
માણસની કેવી હાલત થાય, એટલી સ્પીડમાં ગાડી હતી અને બધા ભાગમ ભાડકે કરવા મળ્યા હતા. બરાબર છે. હવે આવી રીતના આવી બેદરકારીથી એસએમસી વાળા બધા કામ કરે તો કઈ રીતનું હાલ છે. સંજયનગરમાં ડોર કલેક્શન કરવા જતી સુરત મહાનગરપાલિકાની ગાડી જે રીતે બેફામ રીતે ગલીની અંદર ઘૂસી હતી તેના સીસીટીવી સામે આવ્યા છે. આ સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવી દીધા બાદ ફૂલ સ્પીડમાં ગાડી આગળની તરફ આવી હતી, જેમાં ત્રણેય બાઇક છે પાર્ક કરી હતી તેને અડફેટે લીધી હતી. આ રસ્તે આગળ 2 મહિલા અને 2 પુરુષ જતા હતા. તેઓ પણ પોતાનો જીવ બચાવીને ભાગ્યા હતા. બંને મહિલા અને પુરુષ ગાડી તેમની નજીક આવે તે પહેલા જ આગળ દોડી ગયા હતા, જોકે યુવકને નજીવી ઈજા થઈ છે. સુરત જિલ્લાના મહુવા તાલુકાના વાછાવડ ગામના આત્મનિર્ભર આદિવાસી યુવાન પ્રદીપભાઈ પટેલ 12મા ધોરણ સુધી ભણેલો આદિવાસી યુવાન પશુપાલન થકી મહિને 30,000ની આવક મેળવી રહ્યું છે. ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા 35,000ના ચાફ કટર મશીનનો લાભ મળ્યો છે. ચાફ કટર મશીનની મદદથી ઘાસની યોગ્ય માત્રામાં કાપણી કરી પશુઓને સરળતાથી ઘાસ ખવડાવવાથી દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ થઈ છે. ખેડૂતો ખેતીની સાથોસાથ પશુપાલનનો વ્યવસાય કરીને ઉત્તમ કમાણી કરી રહ્યા છે. પશુપાલકો સદ્ધર બને તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલી છે. ચાફ કટર યોજના પણ આ પૈકીની એક યોજના છે, જેની સહાયથી પશુઓના ઘાસનું સરળતાથી કટિંગ કરી શકાય છે. યોગ્ય સાઇઝમાં કટિંગ કરેલું ઘાસ પશુઓ સરળતાથી ખાઈ શકે છે. સુરત જિલ્લાના મહુવા તાલુકાના વાછાવડ ગામના પશુપાલન કરતા આદિવાસી યુવાન પ્રદીપભાઈ રમણભાઈ પટેલને ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનની ચાફ કટર યોજના હેઠળ ₹35,000ના ચાફ કટર મશીનનો લાભ મળ્યો છે. પશુપાલન થકી આત્મનિર્ભર બનેલા પ્રદીપભાઈ પટેલ જણાવે છે કે મારો પરિવાર પશુપાલન અને ખેતી વ્યવસાય સાથે જોડાયેલો છે. હું પણ ધોરણ 12 સુધી અભ્યાસ કર્યા બાદ આ ક્ષેત્રમાં જોડાયો. હાલમાં હું 7 પશુઓ વડે વાછાવડ ગામની દૂધ ડેરીમાં દર મહિને ₹30,000નું દૂધ ભરું છું, જેનાથી મારા પરિવારનું ગુજરાન સુખમય રીતે ચાલી રહ્યું છે. સરકારની સાધન સહાયથી ધંધામાં પ્રગતિ થઈ છે એમ જણાવી પ્રદીપભાઈ ઉમેરે છે કે મને અન્ય પશુપાલક મિત્રો પાસેથી જાણકારી મળી કે માંડવી ટ્રાઇબલ સબ પ્લાનની કચેરી દ્વારા ઘાસ કાપવાના મશીનની સહાય મળી શકે છે. આ કચેરીમાં રૂબરૂ જઈને માહિતી મેળવી ફોર્મ ભરીને જરૂરી દસ્તાવેજો જમા કર્યા. ટૂંક સમયમાં મને ઘાસ કાપવાના મશીન પર ₹35,000ની 75% સહાય મળી, જેથી માત્ર ₹30,000માં ઘાસ કટર મશીન મળ્યું. સરકારની આ યોજનાએ મને પશુપાલનમાં વધુ મહેનત કરવાની પ્રેરણા આપી છે. હું પશુપાલનનો ધંધો કરું છું ને મને ટ્રાઇબલમાંથી આ કટર મશીન જે મળ્યું છે એનો ભરપૂર ઉપયોગ લીધો છે ને 35,000નું મશીન છે ને સરકારે મને સબસિડી પ્રમાણે 3,000 ભરવાના છે ને બાકીની સબસિડી જમા થઈને 3,000માં મશીન પડ્યું છે. એ બદલ સરકારનો આભાર. ને મારા પશુપાલનમાં યોગ્ય કામ આવે છે. એનાથી ચારો પટલો થઈ જાય, કટ કરીને ખવડાવવામાં આવે છે, તેનાથી દૂધ પણ ઉત્પાદનો વધે છે ને મારા જોઈને બીજા કોઈ ખેડૂતો ભાઈઓ પશુપાલનનો લાભ લઈ શકશે. એ ટ્રાઇબલમાંથી મળે છે. માંડવી ટ્રાઇબલ અમારી છે આદિવાસી, તેમાંથી મળી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું કે ઘાસ કાપવાના મશીનથી ઘણો ફાયદો છે. અગાઉ વાઢેલા ઘાસને સીધું પશુઓને નીરવાથી ખૂબ બગાડ થતો હતો, તેમજ ઘાસને હાથથી કાપતા હતા, જેના પરિણામે ઘાસ વેસ્ટેજ જતું હતું. હવે મશીન દ્વારા ઘાસ કાપવાના કારણે ઘાસ બારીક ટુકડાઓમાં વહેંચાઈ જતા બગાડ નહિવત થાય છે. મશીનની મદદથી પશુઓને યોગ્ય સમયે અને સરળતાથી ઘાસ ખવડાવી શકાય છે, જેના પરિણામે દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ થઈ શકે છે એમ જણાવી મશીનની સહાય બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.